الرحمن الرحيم الحمد لله رب العالمين ثم الصلاة والسلام على أشرف الأنبياء والمرسلين الذي سمي في السماء بأحمد وفي الأرض بأبي القاسم محمد اللهم صل على محمد وعلى آل بيته الطيبين الطاهرين المعصومين الذين أذهب الله عنهم الرجس وطهرهم تطهيرا اللهم صل على محمد اللعنة الدائمة على أعداء الله أجمعين من الآن إلى قيام يوم الدين أما بعد فقد قال الله العظيم في كتابه الكريم وهو أصدق القائلين وقوله الحق بسم الله الرحمن الرحيم فإذا قرأت القرآن فاستعذ بالله من الشيطان الرجيم آمنا بالله صدق الله العلي العظيم وصدق رسوله الكريم ونحن على ذلك من الشاهدين رب اشرح لي صدري ويسر لي أمري واحلل عقدة من لساني يفقه قولي صلوا على محمد وآل محمد اللهم صل على محمد وآل بارك الصلاة على محمد وآل محمد بارك اللهم صل على محمد وآل محمد અમુક સમય થયા આપણે હર જુમેરાતના એક વિષયને હાથમાં લીધું છે કે હર જુમેરાતના આપણે એ ચર્ચાઓ કરી રહ્યા છે કે ઇસ્લામની અંદર ઇન્સાનની જિંદગીના હરેક ખૂણાની અંદર પરવરદિગારે આલમે મને ને તમને રીતભાતનો હુકમ આપેલો છે જેને ઉર્દુ અરબી ફારસીની અંદર આદાબ કહેવાય ઘણી આદાબોની ચર્ચા કરેલી અને આજે જુમેરાત છે ગયા જુમેરાતના આપણે મહેમાન નવ્યાઝીના આદાબને શરૂ કર્યા હતા પણ આજે આ આદાબને એક તરફ રાખી અને બીજા આદબની આજે ચર્ચા કરવી છે એનું કારણ એ જ કે આજે જે વ્યક્તિ માટે આપણે જમા થયા છે યાની કે જનાબે ઝૈનબ અલૈહિસ્સલામ اللهم صل على محمد وآل محمد બાર સલાત પડી મુહમ્મદ વાલે મુહમ્મદ પર اللهم صل على محمد وآل محمد اللهم صل على محمد وآل محمد એની સિરતને આપણે આગળ જોઈએ અને જેમ પ્રમુખ સાહેબ કહી ગયા કે એમના નામે મુબારકનું નામ આપણી મહેફિલનું નામ છે તો આજે એની ચર્ચા કરીએ કે એમની જિંદગીમાંથી ને ટૂંક જીવન વૃત્તાંત એટલું બતાવી દઉં કે મદીના મુનવ્વરા ખાતે બીબીનો જન્મ હિજરી સન 5 ની અંદર થયો આજની તારીખે જવાદ અવ્વલમાં અને અજીબ સાન્યો છે કે જ્યારે બીબીનો જન્મ થયો તો એક અલાહિદા માહોલની અંદર આપણા બીબીનો જન્મ થયો છે કેવા નૂરાની ચહેરાઓના વચમાં એમનો જન્મ થયો એક તરફ રસૂલ કરીમ છે મૌલાએ કાયનાત છે બીબી ફાતિમા અલૈહિસ્સલામ છે હસન મુશ્તબા અલૈહિસ્સલામ છે હુસૈન મઝલૂમ કરબલા અલૈહિસ્સલામ છે આ પંજતનના નૂરના વચમાં જનાબે ઝૈનબ અલૈહિસ્સલામનો જન્મ થયો કેટલા ખુશખુશાલ હશે પણ તારીખને અગર આપણે પૂછીએ તો તારીખે આ બીબીનું નામ ઉમ્મુલ મસાયબ પણ પાડ્યું નૂરના વચમાં જન્મવાળી હસ્તી એ હસ્તી છે કે જેના લકબોમાંથીને એક લકબ તારીખે એમને મુસીબતોની માથીને સંબોધ્યા કારણ શું એ જ જે લોકોના વચમાં બીબી જન્મ્યા હતા ને એ બધાનો દાગ આ બીબીએ પોતાની જિંદગીની અંદર જોયો રસૂલની વફાત શહાદત જોઈ મૌલાએ કાયનાતની શહાદત જોઈ ફાતિમા અલૈહિસ્સલામની શહાદત જોઈ હસન મુશ્તબાની શહાદત જોઈ અને હદ તો એ કે કરબલામાં હુસૈન મઝલૂમ અને એમના સાથીઓ અને ફરજંદોની હર કોઈની આ બધાની શહાદત જોતા એમનું લકબ ઉમ્મુલ મસાયબ પડી ગયું પણ તે છતાં આ બીબીના જીવનની અંદર આપણે જોઈએ કે આટલી તાકાત આટલી સહનશીલતા આ બીબીની અંદર ક્યાંથી આવી
નજીકમાં બીબીની શહાદતનો સમય આવશે ત્યારે આપણે આ વિષયને અનુસંધાન દેશો. પણ જ્યારે આ બીબીની તારીખ ઉપર આપણે નજર કરીએ તો માલુમ પડે છે કે તારીખ ગવાહી આપશે કે આ બીબીએ એના જેટલા કારનામા છે એમાંનું એક કારનામું તારીખે એટલું જ લખ્યું કે કૂફાની અંદર જ્યાં ઘરની અંદર મૌલાએ કાયનાત આવ્યા એ જ દારની અંદર આ બીબીનું એક કામ તારીખે નોંધી લીધું કે આ બીબી કૂફાની ઓરતોને પોતાના ઘરમાં રાખતી, લાવતી અને કુરઆન મજીદની તફસીરનું દર્સ આપતા. અજબ! કુરઆન મજીદનું દર્સ આ બીબી ઘરની અંદર આપતા. માલુમ પડે છે કે આ બીબી પાસેથી મને ને તમને આ સબક લેવો પડશે કે ઓરત થઈને અને જનાબે ઝૈનબ અલૈહિસ્સલામના જીવન વૃતાંતમાં આપણા સામે કઈ રીતે કુરઆન નમૂદાર થયું. અને જ્યારે શહાદત આવશે ને તો ત્યારે ઇન્શાઅલ્લાહ ખુદા તૌફીક આપે તો આપણે આ વસ્તુને આગળ ચલાવશું કે આજ ઝૈનબ જ્યારે ઝાલિમ બાદશાહના દરબારમાં જાય છે તો કેવી રીતે ઝાલિમ બાદશાહ કુરઆનનો ગલત ઉપયોગ કરે છે અને જનાબે ઝૈનબ એને કુરઆનથી ને સહી રાસ્તા ઉપર લાવે છે. કેમ? કારણ કે કુરઆનની એક ખૂબી છે. કુરઆનની ખૂબી એ છે કે કુરઆનની આયતો છે પણ હમણાં એ સમય નથી પણ ઈશારો કરી દઉં કે કુરઆનની ખૂબી એ છે કે કુરઆનમાં બધી ઠેકાણે નામ નથી લખેલા. કુરઆનમાં બધી ઠેકાણે નામ નથી લખેલું. એટલે કોઈ પણ સંજોગ ઉપર મને જો સરખાઈ આવે તો હું એ કુરઆન મજીદની આયતને પડું. એ કેના માટે વાપરું? તમારી ખોટને બતાવવા માટે કે ભાઈ આ મુસલમાનની અંદર ખોટ ન હોવી જોઈએ. કુરઆને આમ કહ્યું છે પણ એ જ આયતને તમે મારા ઉપર પણ વાપરી શકો કે ભાઈ તું કુરઆન મજીદનું તારું હાંકે છે, આ જ આયત તને પણ લાગુ પડે છે. ઘણા દાખલાઓ છે. કયો દાખલો લો? એક સલાત પડે મુહમ્મદ વાલે મુહમ્મદ પર. અલ્લાહુમ્મા સલ્લી અલા મુહમ્મદ વ આલી મુહમ્મદ. નાનક જે બચ્ચાઓનો આવે છે કુરઆન મજીદમાં સૂરે કાફિરૂનને કહે છે લકુમ દીનુકુમ વલિય દીન. રસૂલે કાફિરોને કહ્યું કે તમારું દીન તમારું ને મારું દીન મારું. જ્યારે હું તમને કહું કે આ મારી માન્યતા છે, લકુમ દીનુકુમ, આ તમારી માન્યતા અને આ મારી માન્યતા. એ કેના માટે મેં આયતને વાપરી? આપણી ભાષામાં, કારણ કે મગજ કટાઈ ગયા છે તમને ઘા દેવા ને તમે મને ઘા દેવા માટે એ જ આયતને વાપરી. તું તારું જાણ અમે અમારું જાણ. કેટલા એવા દાખલા છે, બહુ પુષ્કળ દાખલા છે. એક ચીજને હું નથી માનતો, તમે બહુ માનો છો. યાદ આવે છે? તમે બહુ માનો છો, હું નથી માનતો. તો હું તમને કહું આ મારું તો વાંધો નહીં, લખું દીનો બોલી. તમે જોઈએ એક જ આયત આમ પણ વપરાય આમ પણ વપરાય. આ કુરઆનની ખૂબી છે. ઘણા કહે છે કુરઆનનો નુક્સ છે, ખોટ છે. નહીં, કુરઆનની આ ખોટ નથી. એમાં નામ એટલે તો નથી નાખ્યા કે આ કુરઆનની ખૂબીના કારણે ઇમામત જે છે એની સાબિતી એના લીધે આવે છે. એટલે રસૂલ કરીમ મુહમ્મદ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ કહીને કે આ બેયને હું છોડીને જાઉં છું, એટલું કુરઆન નહીં. તને જેમ સરખાઈ આવે એમ નહીં કુરઆન, સાથે કુરઆનના જે શિક્ષક છે એને પણ છોડીને જાઉં છું. અઝાન મોહતરમ, આ કુરઆન જે બીબી પાકની સીરતમાં આપણને મળે છે કે કૂફાની અંદર જનાબે ઝૈનબ અલૈહિસ્સલામ લોકોને કુરઆનના દર્સ આપતા. આપણા પાસે પણ કુરઆન છે, પૂરું તપાસીને આવ્યું છું. કુરઆનના આદાબ તારીખને યાદ રાખજો, 12 juin 2014. ક્યારે? 2014માં કુરઆનની ચર્ચા કરતા કરતા આ વિષયને મેં બયાન કર્યું હતું. પણ કારણ કે આપણે આદાબનો સિલસિલો ચાલે છે, એ સિલસિલાનું અનુસંધાન આપવા માટે આજે આપણે થોડું ઘણું કુરઆનના આદાબને પાછા સમજીએ. અગર હું તમારાથી સવાલ કરું કે કુરઆનના આદાબ શું શું છે, કાંઈક આદાબ તને આવડતું ભાઈ બોલો, કઈ બોલો. બસ કેમ વઝુનું નામ સીધું નીકળ્યું? કારણ કે બહુ આસાન છે. કુરઆન પડવા માટે આ કુરઆનના આદાબમાં છે કે પાકો પાકીઝા રહેવું જોઈએ અને કુરઆનને એની
દલીલ પણ આપેલી છે ને ફતવો પણ છે. પણ આ બધું ક્યાં વપરાય? જે આસાન હોય કુરાનનું બધું મેં પકડી લીધું છે, આ બધું મને યાદ છે. જો તને ખાન જ દેતો ભાઈ, હા પડવાની રીત છે. જેટલી આસાન વસ્તુ છે બધી મેં પકડી લીધી છે. કુરાન પડવા પહેલા વજુ, કઈ વાંધો નહીં, કુરાનનો હુકમ છે. પરવરદિગારે આલમ સૂરે વાકિયા, સૂરે વાકિયામાં શું ફાયદો થાય? આસાન. એટલે કુરાન શું રોજી માટે આવ્યું હતું? પણ ચાલો, સૂરે વાકિયા રોજી પહોળી થાય એના માટે મેં સૂરે વાકિયાને પકડ્યું. સૂરે વાકિયા કુરાન મજીદનો 56મો સૂરો છે અને એની આયત 77, 78, 79, chapitre 56 verset 77, 78, 79. આ કુરાન છે. ખુદા કહે બિસ્મિલ્લાહિર રહેમાનિર રહીમ ઇન્નહુ લકુરઆનુન કરીમ. ખરેખર એ માન મર્યાદા વાળી કિતાબ કુરાન મજીદ છે. એના પછીની આયત 78મી ફી કિતાબિન મકનૂન. સરખી રીતે રાખેલી લખાઈ જે છે ને એમાં રાખેલું છે કુરાન. ઇન્નહુ લકુરઆનુન કરીમ ફી કિતાબિન મકનૂન. 79મી આયત શું છે? 56, 79 લા યમસ્સુહુ ઇલ્લા અલ-મુતahharun. એને ના અડે સિવાય એ લોકો કે જે તહારતની હાલતમાં હોય યા પાકો પાકીઝા હોય. એટલે વઝુની પણ વાત આવી, પણ મને આ વઝુ સુધી જ છે. અહીંયા પાકો પાકીઝા જે કુરાનના આદાબમાંથી છે મને ફક્ત વઝુ સુધી આવડે છે. એક બીજું કઈ આદાબ જે આપણને આવડતા હોય આજે ઈ પડવા છે જે આપણને નથી આવડતા, જેના માટે હું ભાર નથી દેતો. બીજું કઈ ભાઈ? યા ભાઈ બિસ્મિલ્લાહ બોલે. મને ખબર છે બહુ છેટું છે 2014, પણ મુસલમાન તો છીએ ને આપણે. બિસ્મિલ્લાહ બોલે, બિસ્મિલ્લાહ પડવું ઠીક છે. કુરાન મજીદની હરેક સૂરાની શરૂઆત બિસ્મિલ્લાહિર રહેમાન. આ તો આપણે એના આદાબ નથી આવે. બીજું કઈ ભાઈ? અહસન. બિસ્મિલ્લાહ પહેલા કુરાનના આદાબમાંથી છે. એનો પણ હુકમ ખુદાએ ખુદાના વાસ્તે હાથ જોડે. દર ફેરે કહું છું, મને આશા હોય છે કે ઘરે જઈને લોકો કુરાનને ખોલશે, પણ જ્યારે બીજા દિવસે બીજા અઠવાડિયે ભેગા થાય સાવ ભૂલાઈ ગયું છે, નીકળી ગયું મગજમાં. કુરાન મજીદનો પરવરદિગાર આલમ સૂરે નહલ કુરાન મજીદનો 16મો સૂરો છે. આયતનું નિશાન છે 98, 16, 18. ખુદાએ કહ્યું બિસ્મિલ્લાહિર રહેમાનિર રહીમ ફઇઝા કરઅતલ કુરઆન ફસ્તઇદ બિલ્લાહ મિનશ શૈતાન الرجيم. આમાં જો ફ છે, ફ વ નથી, ફ. અને જ્યારે લોટ્સ અને જ્યારે તું કુરાનને પઢના તો ખુદા પાસે શૈતાનની પનાહમાં, એ શૈતાન કે જે મરદૂદ છે, રજીમ છે, જેને કાઢી નાખવામાં આવ્યો હતો. ઠીક છે, પણ આ ફ છે આજે આ ત્યાં લાવ્યો નથી, ઘરે જઈને ફક્ત તમને ઈ વાંચવાનું છે કે ખુદાએ આ ફ વાપર્યું છે. એનો મતલબ એ છે કે એની પહેલા કઈક પેગામ છે અને પછી કહ્યું કે અને જ્યારે તું કુરાનને પઢ ફઇઝા કરઅતલ કુરાન, તો અને જ્યારે એટલે એની મોર કઈક છે. ઈ ઘરે જઈને તમે વાંચજો. સૂરે નહલની 97 ને 97. તો આ પણ કુરાનના આદાબમાંથી. બીજું કયું છે કુરાન ના આવડતું હોય એનું સાંભળવું, ઈ પણ કુરાનમાં. પરવરદિગાર આલમ સૂરે આરાફની 204, 704 ખુદાએ કહ્યું બિસ્મિલ્લાહિર રહેમાનિર રહીમ વઇઝા કુરિઅ અલ કુરઆન ફસ્તમિઉ લહુ વઅનસિતુ લઅલ્લકુમ તુરહમૂન. જ્યારે પણ કુરાન મજીદ પઢવામાં આવે તો ધ્યાનપૂર્વક સાંભળો, ખામોશ રહી જાઓ તો તમને રહેમતે પરવરદિગારનો હક ઇન્શાઅલ્લાહ મળી જાય. અને રસૂલ કરીમ મુહમ્મદ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ આ હદીસો મને પડવ્યું ને બહુ બીક લાગ્યા, પડું કે ના પડું, કારણ કે એનો ગલત ફાયદો. પણ પડવી જોઈએ રસૂલની હદીસ. રસૂલે કહ્યું કારિઉલ કુરઆન વલ મુસ્મિઉ સિવાન ફિલ અજર. કુરાન પઢવા વાળો અને સાંભળવા વાળો બેને સવાબ એક સરખો. સિવાન ફિલ અજર. કેટલી સારી વાત છે. કોક પડતું હોય તો મને પડવાનું બસ છૂટી ગયો. રસૂલે કીધું છે કુરાન પઢવા વાળો અને સાંભળવા વાળો બેને એક જેવો જ સવાબ. સવાલ વ્યાજબી લાગે તમને કે હું કુરાન પઢું તમે બધે સવાબ મારી જાઓ? મહેનત હું કરું, ટાઈમ હું
કુરબાની આપવું, ગુમાવવું તો ન કહેવાય કુરાન માટે, ઠીક છે ને? સાંભળવા બધું લઈ જાય સવાબ. રસૂલ કે સિવાઉન ફિલ અજર, ભાઈને એક જેવો અજર મળશે. હા, યાની માલુમ પડે છે કે બેનો રિશ્તો કુરાન સાથે જોડાયેલો છે. એક પડી રહ્યો છે, એક સાંભળી રહ્યો છે, તો આ જેમાં બે જોડાયેલા છે ને એમાં અજર એક જેવો જ રહેશે. ઓની જે મહેનત છે એનો અજર અલગ પણ હશે. તો આનો મતલબ એ નથી કે બીજા કુરાન પડે હું બસ સાંભળું છું. આ પણ કુરાનના આદાબમાંથી છે. કુરાન માટે રસૂલ કરીમ મુહમ્મદ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ રસૂલ કરીમ ઇરશાદ ફરમાય છે, કહ્યું હસનુલ કુરાન બિઅસ્વાતિકુમ, એ લોકો તમો લોકો કુરાન મજીદને સુશોભિત તમારા અવાજથી કરો. હસનુલ કુરાન બિઅસ્વાતિકુમ فإن الصوت الحسن يزيد في القرآن حسنا. કારણ કે સારો અવાજ, ખૂબસૂરત અવાજ કુરાન મજીદની ખૂબસૂરતીમાં પણ ઓર વધારો કરે છે. તો આ પણ આદાબ રસૂલે સમજાવ્યું કે કુરાન મજીદને સારા અવાજમાં. હા, એક બીજી હદીસ છે, શું કરવું એટલો હોય વિષય. એક ઓર હદીસ છે રસૂલ કરીમની, સયાતી ઝમાનુન અલા ઉમ્મતી લા યસ્મઉન મિન અલ-કુરઆન ઇલ્લા સૌતુલ હસન. આખરી જમાનો જ્યારે આવશે ને મારી ઉમ્મત ઉપર, તો કુરાન ત્યારે જ સાંભળશે કે જ્યારે અવાજ સારો હશે ત્યારે જ. સારા અવાજ વાળો કોઈ હોય તો બધે સાંભળવાની તૈયાર. તો કુરાનને સારા અવાજમાં પડવું પણ આદાબની અંદર છે. આ બધા ઉપર હું અમલ કરું છું. વઝવું, ખામોશ, સાંભળવું, સારા અવાજથી ને પડવું, આ બધા કુરાન મજીદના અવાજમાંથી છે, આદાબમાંથી છે. જનાબે ઝૈનબ તફસીરો શીખાડતા આ જ પેગામ પણ આપ્યા. અને મેં બયાન કર્યું હતું કે તમે જો આદાબે કુરાનમાંથી છે એનાથી હું સાવ ઉલટો ચાલું છું. હવે કુરાન ખાની હોય બધું યાદવી છે, ટાઈમસર પતાવી જોઈએ, બધું એની જગા ઉપર છે. હું એકાંતની રીતની વાત કરું છું. અને હું શું કુરાન કહે છે, કુરાનની તિલાવત કઈ રીતે કરવી જોઈએ, એક ઓર અદબ કુરાનની અંદર મોજૂદ છે. પરવર્તિગારે આલમ સૂરે મુઝમ્મિલ, કુરાન મજીદનો 33 chapitre 73 verset 4, أو زد عليه ورتل القرآن ترتيلا. રાતના અમુક સમયમાં ઉઠ અથવા તો અમુક સમય વધાર અને કુરાનને કેવી રીતે પઢ, આહિસ્તા આહિસ્તા અને ચોખ્ખા અલ્ફાઝમાં. જો વળી ખા નથી ભાઈ, પ્રોબ્લેમ નથી. 23મી રમઝાન આવે કે કોઈનું કુરાન ઓલું તેજે માફક છે એ પડે, કેમ ટેપ ઓછો જાય. આ કુરાન ઈ જ કુરાન પડવું છે, ઈ જ કુરાન કહે છે કે આહિસ્તા આહિસ્તા પઢ, ચોખ્ખી રીતે પઢ. આ આહિસ્તા પઢ અને ચોખ્ખી રીતે પઢ, આદાબે કુરાનમાં એનો શું મતલબ છે એ પણ આપણે બયાન કર્યું છે. પાપા આપણને સમય નહીં. આ બધું કરતા જે સૌથી ને મહત્વતાથી ભરપૂર છે એને હું અમલી રૂપ નથી આપતો. એના બારામાં મેં કુરાન મજીદના બારામાં વિચાર કર્યો જ નથી. મૌલાએ કાયનાત અલી ઇબ્ન અબી તાલિબ અલૈહિસ્સલામ રજુલ બલાગા, મૌલાએ કહ્યું લા ખૈરા ફી qiરાഅતિલ કુરઆન ليس فيه تدبر ولا خير في عبادة ليس فيها تفقه. એમાં કઈ મીઠું છે જ નહીં, કઈ કામનું છે જ નહીં. એવી તિલાવત કે જે તિલાવતમાં સાથે વિચારણા ના હોય. લા ખૈર ફી qiરા'a ليس فيها. ખૈર છે જ નહીં. અને કુરાન જ નહીં, ઇબાદત પણ એમ જ. لا خير في عبادة لا تفقه ليس فيها تفقه. સમજવા વગર જે ઇબાદતો પોપટમાં કરવામાં આવે, સમજવા વગર, એમાં શું છે? કઈ મીઠું નથી. લા ખૈર, ખૈર નામની વાત છે જ નહીં. સવાલ, આ કુરાન મજીદ સાથે મારો તમારો આદાબ ભણતરું કેટલી મટલીસો કુરાનની અહીંયાથી પડેલી છે કે જે અનગિનત છે.
મેં કહ્યું કુરાન એટલું નહીં, કુરાન જે કહી રહ્યું છે સાથે કુરાન એક બીજો પણ હુકમ આપે છે. આ પણ આદાબે કુરાનમાંથી છે. કુરાનની ઘણી આયતો છે. એક મિસાલ આપણે સૂરે નિસાની 80 में 4 कथ होगा. આ કુરાનની આયત આપણે જોઈએ તો ખુદા એમાં અજીબ વસ્તુ બયાન કરે છે. ખુદા કહે બિસ્મિલ્લાહિર રહેમાનિર રહીમ વમન યુતિ'ર રસૂલ ફકદ અતા અલ્લાહ. જે રસૂલની ઇતાઅત કરે ને એને કેની ઇતાઅત કરી? હા, અલ્લાહની ઇતાઅત કરી. માલુમ પડે છે કે આ જ કુરાન મને ને તમને સમજાવી રહ્યું છે કે આ મુસલમાન એ લોકો જે અમારા નબી ખુદા જે અમારા નબીની ઇતાઅત કરશે ઈ મારી અને અલ્લાહ સુબ્હાનહુ વ તઆલાની ઇતાઅત કરશે. માલુમ પડે છે આયતથી કે ખુદા એ બયાન કરી રહ્યો છે કે હું જે કુરાનમાં બયાન કરું એ પણ તને લેવાનું છે અને મારો નબી જે કહે ના એ પણ લેવાનું છે. એટલે માલુમ શું પડ્યું કે કુરાન મજીદના આદાબમાંથી છે કે કુરાન મજીદ સાથે સીરતે નબી, સુન્નતે નબી, નબીના અકવાલ, એના પછીના જાનશીનો યાની નબી જે કહી રહ્યા છે, ઇમામો જે કહી રહ્યા છે એ બધાનો સમાવેશ ખુદાની ઇતાઅત સાથે થઈ શકે એમ છે. પણ ખુદાએ સ્પષ્ટ રીતે બતાવ્યું કે જે રસૂલની ઇતાઅત કરે એને ખુદાની કરી. એટલે આપણા પાસે હદીસો નથી કે જેટલી રિવાયતો મળે, જેટલી માન્યતા તમને માનવી હોય, હરેક રિવાયતો અને માન્યતાને માનવા પહેલા એક કામ કરવાનું છે, એને કુરાન સાથે સરખામણી કરો. અગર એની અથડામણી કુરાન મજીદ સાથે થાય છે તો હદીસ માનવાને લાયક નથી. અગર કોઈ આવીને કહી દે કે ખુદા સિવાય બીજો કોઈ રાઝિક છે તો હદીસ બહાર. કે ખુદા કે છે અના રઝાક, હું છું રોજી દેવા. અગર કોઈ આવીને કહી દે કે ખુદા સિવાય ફલાણો જે છે એ મુર્દાઓને જીવતા કરે છે, જીવન આપવા વાળો છે, તો ખુદા કે છે હું જીવન આપું છું. માલુમ પડ્યું જેટલી વસ્તુ આ કુરાન મજીદ સાથે અથડામણમાં આવે એ બધી કુરાન મજીદને સમજવાના આદાબમાંથી શું કે કુરાન મજીદ કે કુરાનનું કામ શું છે, શા માટે કુરાન આવ્યું, તો પરવરદિગારે એનું એલાન પણ આ બહુ આસાન છે. બોલો તો સહેજ કથમાં 18 ઓને ઊંધા કરી નાખો સૂરે નાલી 89મી આયત સહેજ કથો બન ખુદાની અંદર કહ્યું કે બિસ્મિલ્લાહિર રહેમાનિર રહીમ વનઝલના અલૈકલ કિતાબ, અમોએ ખરેખર તારા ઉપર કિતાબને નાઝિલ કેના માટે? તિબ્યાનન લિકુલ્લી શૈ વહુદા વરહમા અને બુશરા લિલ મુસ્લિમીન. અમે કુરાનને તારા ઉપર ખરેખર નાઝિલ એના માટે કર્યું છે કે બધી વસ્તુ તારા માટે ચોખ્ખી થઈ જાય, ખુશખબરી પણ તારા માટે લાવે અને હિદાયત લાવે. કુરાન મજીદના આદાબ બધા એની જગાએ છે. ક્યાં ક્યાં? વઝુ કરવું, હા, સારા અવાજમાં પડવું, આહિસ્તા આહિસ્તા પડવું, કે કુરાન પઢાય તો એને સાંભળવું. બીજા હજી ઘણા છે આદાબ. મોઢાની પાકીઝગીની વાત છે, બધું આપણે બયાન કરેલું છે. આ બધા આદાબ સાથે જે સૌથી મોટામાં મોટો અદબ છે ને એ મારી જિંદગીની અંદર બહુ ઓછો નીવડે છે અને એ કયો છે એનો હુકમ પણ પરવરદિગારે આલમ કુરાનમાં આપી દીધો છે. રસૂલ કરીમ સૂરે મુહમ્મદ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ 24મી આયત ખુદાએ પૂછ્યું નથી અફલા યતદબ્બરૂન અલ-કુરઆન અમ અલા કુલુબિન અખફાલુહા? શું માણસો કુરાન મજીદના બારામાં મનન વિચાર નથી કરતા કે દિલોમાં તાળા લાગી ગયા છે? માલુમ પડ્યું કુરાનના જેટલા આદાબ છે એમાંથી ને ઊંચામાં ઊંચું આદાબ આ છે. અગર આ અદબ રહી ગયો, આ કુરાન મજીદની રીતભાત રહી ગઈ તો જે કુરાનનો હેતુ છે એ સાબિત. જનાબ ઝૈનબ અલૈહિસ્સલામ કૂફાની અંદર લોકોને આ કામ કરાવતા હતા, તફસીર કુરાન, થોડું કુરાન મજીદના બારામાં મનન, થોડું સમજવું. કુરાનની ઘણી હદીસો છે, કઈ હદ સુધી આ કુરાન અસર કરી શકે છે ને મને કઈ અસર થતું જ નથી, મને નથી થતું. તપાસ ઉસૂલ કાફિયા જે આપણી માનીતી કિતાબોમાંથી છે એમાં સાદિક આલે મુહમ્મદ ઇમામ જાફર સાદિક અલૈહિસ્સલામ
અજીબ હદીસ બયાન કરેલી છે કે આ કુરાન મજીદનો કેટલો ફાયદો થઈ શકે એમ છે. આપ ઇરશાદ ફરમાવે છે કહ્યું કરાઅતુલ કુરઆન ફિલ મસ્હફ તુખફફ અદાબ અલ વાલિदैन વલૌ કાન કાફિરીન. કુરાન મજીદની તિલાવત કરવી કુરાનમાં કિતાબ મસ્હફમાં, એનાથી ને મા બાપના અઝાબ જે છે એ ઓછા થાય છે. મા બાપ કાફર કેમ ન હોય, કાફર કેમ ન હોય, એનો પણ અઝાબ કુરાનની તિલાવતથી ઓછો થઈ શકે એમ છે. અજીબ, આટલી કુદરત, આટલી તાકાત કુરાન મજીદની. અને મારી જિંદગીમાં કુરાન કેટલો મારો રિશ્તો એ કુરાન મજીદ સાથે. કુરાનની જ્યારે વાત આવે તો મને પોતાથી સવાલ કરવો જોઈએ કે ખુદાની કુરાનની આયતો મારા ઉપર અસર ક્યાંથી કરે. પહેલી હું એના બાજુમાં જાઉં તો કઈ થાય ના. અવારનવાર એને સમજવાની કોશિશ કરું, ખોલવાની કોશિશ કરું તો કઈક ફરક પડે. તમે જો નાની નાની વસ્તુ આપણને સૂચના તौर ઉપર રસૂલ અને ઇમામ આપે છે. એક હદીસ દાખલા તરીકે હમણાં પડી દઉં. 10 છે ના નિમિત્ત 10 ટોટલ થઈને 10. એક શરૂઆત કરી મુહમ્મદી વાળી મતવાર યાદી છે મુહમ્મદ વાલી મુહમ્મદ. રસૂલ ઇરશાદ કહ્યું નવ્વરૂ બુયુતકુમ બિતિલાવતિલ કુરાન. તમારા ઘરની અંદર નૂર પેદા કરો કુરાનની તિલાવત કરી કરી. હવે ભાઈ હું ગઈડો થઈ ગયો, ડોસો થઈ ગયો, મને મદ્રેસો નસીબ નથી થયો, તને નથી થયો, કાંઈ વાંધો ના. એક કામ કર, એ જ તારા નબી અને માસૂમ એક બીજી હદીસની અંદર રસૂલ ઇરશાદ ફરમાવે છે કહ્યું અલ્લિમુ ઔલાદકુમ યાસીન ફઇન્નહા રૈહાનતુલ કુરઆન. તમે તમારા બચ્ચાઓને સૂરે યાસીન શીખાડો, કારણ કે સૂરે યાસીન કુરાન મજીદનું ખુશ્બુદાર ફૂલ છે. અલ્હમ્દુલિલ્લાહ આપણે સૂરે યાસીનનો વપરાશ. ભાઈ તને નથી આવડતું, તું મદ્રેસામાં નથી ગયો, તને મોકો નથી મળ્યો, તો અલ્હમ્દુલિલ્લાહ ખુદા તારે ત્યાં અગર ઔલાદ આપેલી છે તો એને આ શીખાડ, તારું ઘર ખુશ્બુદાર બની જશે. પણ કુરાનનો મોટામાં મોટો અદબ કયો? તદબ્બુર, વિચાર કરવો. હા, પણ વિચાર કરવા માટે એના બાજુમાં જવું પડશે. અરે ખતમ ઘણું છે પણ સમય સાથે એક આયત આપણે પઢીએ સૂરે અનફાલની બીજી આયત છે વિથ ખુદાએ કહી દીધું ભાઈ આમાંથી તું જી હોય, તું પોતાને જેટલો ચોખ્ખો પાઘડી વાળો, મારા જેવો મૌલવી, મુત્તકી જી પણ સમજતો, અગર તને એમ છે કે તું ક્યાંક સારા પાણીમાં તરસ ના, તો આ છે વાત. ઇન્નમલ મુમિનૂન, નથી મોમિન નથી સિવાય એ લોકો. કોણ? અલ્લઝીના ઇઝા ઝુકિર અલ્લાહ વજલત કુલૂબુહુમ. નથી મોમિન સિવાય એ કે અલ્લાહનું zikr થાય ને દિલ જે છે કાંપવા લાગે. વઇઝા તુલિયત અલૈહિમ આયાતો, અને એના ઉપર કુરાન મજીદની આયતની તિલાવત કરવામાં આવે ને તો શું થાય? ઝાદતુહુમ ઈમાના વ અલા રબ્બિહિમ યતવક્કલુન. આ લોકોના ઈમાનમાં વધારો થાય. નથી મોમિન સિવાય આ લોકો કે કુરાનની તિલાવત એમના સામે રજૂ કરવામાં આવે તો શું થાય? એના ઈમાનમાં વધારો થાય. કોક માશાઅલ્લાહ બોલ્યું, એક આયત કોક મને પડી દે કે આ કુરાનની આયત જ્યારથી મને આવડી છે મારું ઈમાન વધી ગયું છે. ખુદાએ કીધું નથી ભાઈ, મોમિન ઈ હોય કે જેને કાંઈક તો ખબર હોય કુરાન મજીદ તમારો. અલ્હમ્દુલિલ્લાહ ભાઈ છે દેખાડવાનો દાખલો કુરાન મજીદમાં વિલાયતની આયત છે ને 555 ઇન્નમા વલિયુકુમુલ્લાહ. તો અલ્હમ્દુલિલ્લાહ જ્યારે આવવાનું તો ખુશ છે. અલ્હમ્દુલિલ્લાહ આજે બહુ જાજી ખુશિયારી છે ભાઈ, બહુ જાજી. જનાબ ઝૈનબ અલૈહિસ્સલામની વિલાદત છે. હમણાં આપણે એક નવજવાનની ઇન્શાઅલ્લાહ તાઆલા મને ઠેકાણે હશે તો હું હા પાડીશ, મારા ઉપર છે. અને એક ત્રીજી ખુશિયારી આમ અચાનક બાદમાં આવી, તમને ધ્યાનથી નીકળી ના ગયું એના માટે. આપણા મહેફિલે ઝૈનબનો ખજાનચી છે ને, બધે પૈસો રાખવાનો છુપાવવાનો,
એ આજે આપણા દરમિયાન પાછા આવ્યા છે. અરે મુંતઝિરભાઈ, તો એમના માનમાં એક સલવાત પડો મોહમ્મદ વાળી મોહમ્મદ પર. ઈ છે ના કે બીજા કોઈ છે? આ ઘણી ખુશિયારીઓ જમા થઈ છે, પણ ભાઈ આજે જનાબ ઝૈનબ અલૈહિસ્સલામની વિલાદત, મુસલમાન તો કુરાન માટે કંઈક કર. કુરાનને સમજવા માટે તને કઈ અરબી જાણવાની જરૂર નથી. તું થોડો એના આગળ જા. હા, તું ન સમજ તો ઇમામોની હદીસ જે આવીને તને એ સમજાવશે, એ તારી જિંદગીની અંદર ફરક લાવવાની કોશિશ કરશે. પણ તું કુરાનના બાજુમાં તો જા. ઝૈનબ અલૈહિસ્સલામનું નામ ઉમ્મુલ મસાઇબ પડી ગયું. અગર એક હથિયાર ઝૈનબ પાસે હતું તે હતું કુરાન. બીજાઓને કુરાન પહોંચાડીને, કારણ કે કુરાન આવ્યું તો હિદાયત માટે. મારો તમારો વપરાશ કુરાનનો અલગ છે, કેટલી મજલિસો પડેલી છે. પણ આજે આ બીબી પાકની આ વિલાદતના મોકા ઉપર બસ ખુદાની બારગાહમાં દુઆ કરે કે ખુદાવંદ કરીમ આપણને કુરાન મજીદથી ઓર અને ઓર નજદીક જવાની ઇન્શાઅલ્લાહ તૌફીક ઇનાયત કરે, અને એને થોડું ઘણું સમજવા બાદ પોતાની જિંદગીની અંદર અમલી રૂપ દેવાની આપણને તૌફીક આપે. هذا والحمد لله رب العالمين. ربنا تقبل منا انك انت السميع العليم. صلوا على محمد وعلى محمد.